પૈસા કે કિંમતી સામાન જોઈ હર કોઈની દાનત બગડતી હોય છે અને આ દાનત ત્યાં સુધી એ ટોળકીની બગડી કે રાજકોટની અંદર જે બ્રાસનો જે સ્ક્રેપ હતો એ બારોબાર વેચી નાખવાનો કિમિયો ઘડવાનો આખો જ પ્લાન ઘડ્યો અને એ વિચારની સાથે જ પોલીસે આખી જ ટોળકીને ઝડપી પાડી છે। આખરે આ ટોળકીએ કઈ રીતે આખો પ્લાન ઘડ્યો હતો, ક્યાંથી બ્રાસનો સ્ક્રેપ ઉપાડવાની હતી અને ક્યાં વેચવાની હતી, જોઈએ આ ખાસ અહેવાલમાં। રાજ્યમાં થોડા સમયમાં ₹3 ગણા કરી આપવાની લાલચ હોય કે પછી શેર બજારમાં વધુ વળતર આપવાના નામે છેતરપિંડી આચરવાના અનેક કિસ્સા સામે આવે છે। કિંમતી સામાનનો મોટો જથ્થો એક સાથે જોતા જ અનેક વ્યક્તિની નીતિમત્તા અને પ્રામાણિકતા જવાબ આપી જાય છે। જે કામ થકી રોજગારી મળતી હોય તે વેપારી સાથે ઠગાઈ આચરી અને ચૂનો ચોપડવાનો બનાવ રાજકોટથી સામે આવ્યો। દિલ્હીથી શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટના 25 ટન બ્રાસનો ભંગાર ભરેલી એક ટ્રક રાજકોટ પહોંચ્યો, જે પૈકીનો 2 ટન રાજકોટમાં ઉતારીને અન્ય 23 ટન બ્રાસ સ્ક્રેપ જામનગરના વિવિધ સ્થળોએ આપવાનું નક્કી હતું। જો કે ડ્રાઈવર અને કંડક્ટરે નજર બગાડીને દિવસે હેવી વાહનોના શહેરમાં પ્રવેશ પ્રતિબંધનું બહાનું બતાવ્યું। આ સમય દરમિયાન પહેલાથી થયેલી ગોઠવણ મુજબ બ્રાસ સ્ક્રેપનો જથ્થો અન્ય ટ્રકમાં ચઢાવી અને બારોબાર સગેવગે કરી દેવાયો। આ મોટી રકમની ઠગાઈની ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા। રાજકોટના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક અને ભંગારના બ્રાસના જથ્થા સાથે 2 આરોપી મોહમ્મદ આશિફ હાસમી અને રિઝવાન પઠાણની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી। આ ટ્રકમાંથી અંદાજે 2.21 કરોડનો 23 ટન બ્રાસ સ્ક્રેપનો મોટો જથ્થો મળી આવ્યો। આ તમામ જથ્થો આરોપીઓને અડધી કિંમતે જ અન્ય લોકોને વેચી અને ઝડપી કમાણી કરી લેવા ઠગાઈ આચરી હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું છે। રોજ શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી જે દિલ્હી ખાતે છે ત્યાંથી એમનો માલ જે હતો એ 25,541.75 કિલોગ્રામ જેટલો ટ્રકમાં માલ હતો, જે 2,37,30,00,000 ને 33,134 રૂપિયાની કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો। અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો આ રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ અને પકડાઈ જતા પીઆઈની ટીમ અને પીઆઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પરમાર સાહેબ તેમજ તેમની ટીમે આ મુદ્દામાલ પકડી પાડેલ છે અને આ કામના આરોપી મોહમ્મદ આશિક મોહમ્મદ નિઝામ હાસમી અને રિઝવાન જમીલ પઠાણ તથા એમનો ભાઈ છે મોહમ્મદ શેખ, એ 3 આરોપીને અટક કરેલા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। 2ના રિમાન્ડ મળ્યા છે અને 1ની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં અમદાવાદમાં રહેતા 2 આરોપી પૈકી મોહમ્મદ આશિફ હાસમીના ભાઈ મોહમ્મદ શેખ ઉર્ફે ઇમરાનની સંડોવણી ખોલતા પોલીસે તેને પણ સકંજામાં લઈ લીધો છે। આ ભંગારનો જથ્થો ભરેલા ટ્રકની સાથે દિલ્હીથી મુખ્ય ટ્રક લઈ અને આવેલા ક્લીનરની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ ઠગાઈના કૌભાંડમાં બ્રાસના ભંગારનો માલ સસ્તો લેવામાં કયા વેપારીઓએ રસ દાખવ્યો અને શું અન્ય કોઈ એજન્ટની પણ ભૂમિકા છે તે અંગે તપાસ હાથ ધરાશે। આ 3 આરોપીનો કોઈ હાલમાં ધ્યાન પર આવેલ નથી, ઇતિહાસ પણ તપાસ કરવામાં આવશે। આનો કબૂલાતમાં એવું છે કે મુખ્ય કારણ તો બિલ્ટી બનાવીને આ લઈ જવાના હતા અને બીજી જગ્યાએ અમદાવાદ ખાતે માલ વેચીને પૈસા કમાવાનો હેતુ હતો। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢેબર રોડ ઉપર ઇંગ્લેન્ડ અને આકાશ ટ્રાન્સપોર્ટની બાજુમાં શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે। આ ટ્રાન્સપોર્ટ ઓફિસના કોઈ કર્મચારીઓની પણ ઠગબાજોની સાથે મિલીભગત હોઈ શકે છે। શું અગાઉ નાના પાયે ભંગારની કે અન્ય સામાનની ચોરી થતી હતી કે કેમ, તે મુદ્દે પોલીસે ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ કે માલ મંગાવનાર વેપારીઓ પાસેથી પણ જાણકારી મેળવશે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। ગુના કે ગુનેગારોની દુનિયા ક્યારે પણ સારી નથી હોતી। જાણી જોઈ અથવા તો ક્ષણિક ભૂલના કારણે થયેલા ક્રાઇમના કારણે જીવન આખું જ અંધકારમય બની જાય છે। બસ આજના શોમાં આટલું જ। મને આપશો રજા।
આવતીકાલે ફરી મળીશું ક્રાઇમ સ્ટોરીમાં નવા ક્રાઇમના એપિસોડ સાથે. ત્યાં સુધી સાવધાન રહો, સલામત રહો, સુરક્ષિત રહો.